નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના જે મિત્રો ચલાવવામાં આવે છે, તો મિત્રો આ યોજના શું છે, ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, કયા કયા મિત્રો લાભ મળવાપાત્ર રહેશે, ત્યારબાદ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોશે ફોર્મ ભરવા માટે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો મિત્રો, ચેનલની અંદર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો, આપણી વેબસાઇટ પણ બનાવેલી છે જેનું નામ છે sarkariknowledge.in। મિત્રો, આ વેબસાઇટની અંદર પણ તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી જશે, A to Z માહિતી તેની અંદર તમને મળી જશે। અને મિત્રો, આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તે પણ તમે જોઈન ન કરી હોય તો જોઈન કરી લેજો। તો મિત્રો, આપણે વધારે સમય નથી લેતા, સૌથી પહેલાં વાત કરીએ આ યોજના શું છે, આ યોજના શા માટે શરૂ કરવામાં આવેલી છે અને કોના માટે શરૂ કરવામાં આવેલી છે। સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો આ યોજના જે છે તે દીકરીઓ જ લાભ લઈ શકે છે, બરાબર। આ યોજના શું છે તેની અંદર વાત કરીએ તો મિત્રો આ યોજના જે છે તે એક રોકાણ કરવાની યોજના છે, બરાબર, રોકાણ કરવાની યોજના છે। આ યોજનાની અંદર 10 વર્ષથી નાની દીકરી હોય તે રોકાણ કરી શકે છે અને તે 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે, અને રોકાણ કરવાથી તમને અમુક રિટર્ન પણ આપે છે, બરાબર, જે મિત્રો 8.2% તમને રિટર્ન પણ આપે છે। તો આ રોકાણ તમારે કેવી રીતે કરવાનું રહેશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર વાત કરીએ। સૌથી પહેલાં મિત્રો આપણે આ યોજનાની લાયકાત જોઈએ કે આ યોજનાની અંદર કોણ કોણ અરજી કરી શકે, બરાબર। તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં સુકન્યા યોજના છે મિત્રો, આ યોજનાની અંદર એકાઉન્ટ ખોલાવવામાં આવે છે અને તે એકાઉન્ટ ફક્ત દીકરીઓના માતા પિતા જ ખોલાવી શકે છે, બરાબર, અને દીકરી માટે તેના માતા પિતા આ એકાઉન્ટ ખોલાવી શકે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એકાઉન્ટ ખોલતી વખતે દીકરીની ઉંમર 10 વર્ષથી વધુ ન હોવી જોઈએ, બરાબર, 10 વર્ષ કે 10 વર્ષથી ઓછી હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજના એક દીકરી એક જ વખત ખાતું ખોલાવી શકે છે, એટલે કે એક દીકરી બીજી વખત ખાતું ખોલાવી શકતી નથી, બરાબર, તો એક વખત જ ખાતું ખોલાવી શકાય છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એક પરિવારમાં 2 દીકરીના એકાઉન્ટ ખોલી શકાય છે, બરાબર, 2 એકાઉન્ટ ખોલી શકાય છે। 2 એકાઉન્ટની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, પણ એક પરિવારની અંદર 2 દીકરીઓ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો યોજનાના મુખ્ય લાભ, આ યોજનામાં રોકાણ કરવાથી તમને શું શું લાભ થશે, બરાબર, તો તેની અંદર વાત કરીએ તો મિત્રો આ યોજનાની અંદર વધુ વ્યાજ દર આપવામાં આવે છે, બરાબર, વધુ વ્યાજ દર આપવામાં આવે છે, એટલે કે PPF જેવી અન્ય સરકારી યોજનાની સરખામણીમાં આ યોજનામાં વર્ષ 2024-25માં 8.2% પ્રતિ વર્ષ સાદું વ્યાજ આપે છે, બરાબર, સાદું વ્યાજ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રિટર્નની ગેરંટી પણ આપવામાં આવે છે, બરાબર, 100% ગેરંટી પણ આપવામાં આવે છે। આ યોજનામાં રિટર્ન આપવાની ગેરંટી સરકાર આપે છે, બરાબર, સરકાર 100%ની ગેરંટી પણ આપે છે કે રિટર્ન તમને આપવામાં આવશે જ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ટેક્સમાં પણ રાહત આપવામાં આવે છે, બરાબર, ટેક્સની અંદર પણ અહીંયા તમને રાહત આપવામાં આવે છે, જે મિત્રો ઇન્કમ ટેક્સ એક્ટ 1961-80C પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર છે। અને મિત્રો આ યોજનાની અંદર તમે 1,50,000 સુધી મિત્રો તમે રોકાણ કરી શકો છો, એક વર્ષની અંદર 1.50 લાખ તમે રોકાણ કરી શકો છો, એટલે કે 1.5 લાખનું તમે રોકાણ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે તમે રોકાણ કરી શકો છો, બરાબર, તમારી જેવી સ્થિતિ છે તે પ્રમાણે તમે રોકાણ કરી શકો છો। કોઈપણ વ્યક્તિ એક વર્ષમાં 250 રૂપિયાનું રોકાણ પણ કરી શકે છે, ત્યાંથી રોકાણ કરવાનું શરૂ કરી શકે છે, 250થી પણ રોકાણ કરવાનું શરૂ કરી શકે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો વધુમાં વધુ 1,50,000 સુધીનું રોકાણ પણ કરી શકે છે, બરાબર, 1,50,000 સુધીનું રોકાણ પણ કરી શકે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનામાં પૈસા રિટર્ન ક્યારે તમને મળશે, બરાબર, આજે તમે અત્યારે મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કરો છો, રોકાણ કરો છો, તે તમને પાછા ક્યારે આપવામાં આવશે, રિટર્ન ક્યારે આપવામાં આવશે, તો તેની અંદર વાત કરીએ તો આ યોજનામાં 18 વર્ષથી 21 વર્ષ સુધીમાં તમે ઉપાડી શકશો, બરાબર, 18 વર્ષથી 21 વર્ષની અંદર તમે ઉપાડી શકો છો। પરંતુ મિત્રો તમારે રોકાણ ફક્ત 15 વર્ષ જ કરવાનું છે, બરાબર, 15 વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું છે, મહિને, બરાબર, દર મહિને તમારે ખાલી રોકાણ કરવાનું છે, અને 15 વર્ષ પછી તમારે મિત્રો રોકાણ કરવાનું નહીં થાય। અને ત્યારબાદ મિત્રો તમે 18થી 21 વર્ષની અંદર ઉપાડી શકશો। 15 વર્ષ પછી તમારે વ્યાજ મિત્રો તમારે ચાલુ રહેશે, બરાબર, વ્યાજ આવતું ચાલુ રહેશે, પણ તમારે રોકાણ નથી કરવાનું। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનામાં રોકાણ કેવી રીતે કરી શકાય, બરાબર, આ યોજનાની અંદર તમારે રોકાણ કેવી રીતે શરૂ કરી શકાય, તો તેની અંદર વાત કરીએ તો તમે આ યોજના માટે નજીકની પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેંકની બ્રાન્ચમાં જઈને તમે આ યોજનાનું એકાઉન્ટ ખોલાવી શકો છો, બરાબર, આ યોજનાનું એકાઉન્ટ કોઈપણ બેંક અથવા તો પોસ્ટ ઓફિસની અંદર તમે ખોલાવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ત્યાં તમારે ફોર્મ ભરવાનું રહેશે, અને ફોર્મ ભરતી વખતે તમારે EKYC કરવામાં આવશે, અને EKYC કરવા માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે, અને મિત્રો સાથે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે।
ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તમે કઈ કઈ બેંકની અંદર આ ખાતું ખોલાવી શકો છો, બરોબર. તો તેની અંદર વાત કરીએ તો મિત્રો તમે એક તો HDFC બેંકની અંદર ખાતું ખોલાવી શકો છો, ત્યારબાદ એક્સિસ બેંકની અંદર ખાતું ખોલાવી શકો છો, SBI બેંકની અંદર ખાતું ખોલાવી શકો છો, ત્યારબાદ મિત્રો તમે IDBI બેંકની અંદર ખાતું ખોલાવી શકો છો, ICICI બેંકની અંદર ખાતું ખોલાવી શકો છો, બેંક ઓફ ઇન્ડિયાની અંદર ખાતું ખોલાવી શકો છો, બેંક ઓફ બરોડાની અંદર ખાતું ખોલાવી શકો છો, ત્યારબાદ ઇન્ડિયન બેંક, ત્યારબાદ પંજાબ નેશનલ બેંક, ત્યારબાદ કેનેરા બેંક, ત્યારબાદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ત્યારબાદ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેંક, ત્યારબાદ યુકો બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક. તો મિત્રો આ 16 બેંકની અંદર કોઈ પણ એક બેંકની અંદર તમે ખાતું ખોલાવી શકો છો. તો મિત્રો આ વાત થઈ કે કઈ બેંકની અંદર ખાતું ખોલાવી શકાય. હવે આગળ વાત કરીએ તો મિત્રો જો તમારે ગણતરી કરવી હોય, બરોબર, કે તમે દર મહિને 500 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને 15 વર્ષ પછી તમને કેટલું રિટર્ન મળશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણી વેબસાઇટની અંદર મૂકેલી છે, જેનું નામ છે sarkariknowledge.in, બરોબર. એ તમારે ગૂગલની અંદર સર્ચ કરવાની છે અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરવાની છે કે sarkariknowledge.in, બરોબર. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે મિત્રો તમારી સામે પહેલી જ વેબસાઇટ આવી જશે, બરોબર. તો વેબસાઇટની અંદર તમે મુલાકાત લઈ શકો છો અને આ યોજનાની વધુ માહિતી ત્યાંથી તમે મેળવી શકો છો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો. અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો જોઈન ન કરી હોય તો જોઈન કરી દેજો. તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.